બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 258, 259 અને શ્લોક નંબર 260 આ 3 શ્લોકનો સળંગ અભ્યાસ કરીશું. અહીંયા આ 3 શ્લોકમાં યાત્રા આદિ કરવાની વાત કરી છે, તો આ 3 શ્લોકનો અર્થ સારી રીતે સમજી શકાય તેથી આ ત્રણેય શ્લોકનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 258 તેની પહેલી કડીનું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. ફરીવાર, સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. પહેલો શબ્દ છે સ્વામિનારાયણે નેહ. એમાં બે શબ્દ સમાયેલા છે, સ્વામિનારાયણેન ઇહ, એટલે કે ભગવાન સ્વામિનારાયણે. છેલ્લેથી બીજો શબ્દ છે યદ્ધિ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, યત હિ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. ફરીવાર, સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. ફરીવાર, ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. પહેલો શબ્દ છે ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ. ત્રણ શબ્દ સમાયેલા છે, ગુરુભિઃ ચ અક્ષર બ્રહ્મ, અને આખો શબ્દ ભેગો થઈ ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ. ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ. એના પછીનો શબ્દ છે સ્વરૂપૈર્યત. સ્વરૂપૈર્યત, એમાં બે શબ્દ સમાયેલા છે, સ્વરૂપૈઃ યત. છેલ્લો શબ્દ છે પ્રસાદિતમ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. ફરીવાર, ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. ફરીવાર, સ્વામિનારાયણે નેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ. ગુરુભિશ્ચાક્ષર બ્રહ્મ સ્વરૂપૈર્યત પ્રસાદિતમ. હવે જઈએ છીએ શ્લોક નંબર 259 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. તેષાં સ્થાન વિશેષાણામ યાત્રામ કર્તુમ ય ઇચ્છતિ. ફરીવાર, તેષાં સ્થાન વિશેષાણામ યાત્રામ કર્તુમ ય ઇચ્છતિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તેષાં સ્થાન વિશેષાણામ યાત્રામ કર્તુમ ય ઇચ્છતિ. સ્થાન વિશેષાણામ એટલે કે સ્થાનોની યાત્રા કરવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. તેષાં સ્થાન વિશેષાણામ યાત્રામ કર્તુમ ય ઇચ્છતિ. ફરીવાર, તેષાં સ્થાન વિશેષાણામ યાત્રામ કર્તુમ ય ઇચ્છતિ. હવે જઈએ છીએ શ્લોકની બીજી કડી પર, ધ્યાનથી તેને સાંભળજો. તદ્યાત્રામ સજન કુર્યાદ યથા શક્તિ યથા રુચિ. ફરીવાર, તદ્યાત્રામ સજન કુર્યાદ યથા શક્તિ યથા રુચિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તદ્યાત્રામ સ જનઃ કુર્યાદ યથા શક્તિ યથા રુચિ. પહેલો શબ્દ છે તદ્યાત્રામ. તેમાં બે શબ્દો સમાયેલા છે, તદ યાત્રામ એટલે કે તે યાત્રા. સ જનઃ કુર્યાદ યથા શક્તિ યથા રુચિ. પોતાની શક્તિ પ્રમાણે અને પોતાની રુચિ પ્રમાણે આ યાત્રાઓ કરવી.
તેવી વાત કરી છે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. તદ્યાત્રામ સજન કુર્યાદ યથાશક્તિ યથારુચિ. ફરીવાર. તદ્યાત્રામ સજન કુર્યાદ યથાશક્તિ યથારુચિ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. તેષાં સ્થાન વિશેષાણાં યાત્રાં કર્તુમ ય ઇચ્છતિ તદ્યાત્રાં સજન કુર્યાદ યથાશક્તિ યથારુચિ. ફરીવાર. તેષાં સ્થાન વિશેષાણાં યાત્રાં કર્તુમ ય ઇચ્છતિ તદ્યાત્રાં સજન કુર્યાદ યથાશક્તિ યથારુચિ. શ્લોક નંબર 258 અને શ્લોક નંબર 259 આ બંને શ્લોક આપણે અત્યારે જોયા. હવે આ બંને શ્લોકનો ગુજરાતી અર્થ એક સાથે જોઈએ છીએ. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યા છે તે સ્થાનોની યાત્રા કરવાની ઈચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 258 અને શ્લોક નંબર 259 જોયા. હવે આપણે જોઈએ છીએ શ્લોક નંબર 260. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજેત. ફરીવાર. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અયોધ્યામ, મથુરામ, કાશીમ, કેદારમ, બદરીમ, વ્રજેત. આ બધા જ શબ્દો સાંભળીને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. બધા જ શબ્દો છૂટા છૂટા છે અને યાત્રાના સ્થાનો છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજેત. ફરીવાર. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજેત. હવે જઈએ છીએ શ્લોકની બીજી કડી પર, ધ્યાનથી તેને સાંભળજો. રામેશ્વરાદિતીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. ફરીવાર. રામેશ્વરાદિતીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. રામેશ્વરાદિ તીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. પહેલો શબ્દ છે રામેશ્વરાદિ, જેમાં 2 શબ્દ સમાયેલા છે. રામેશ્વર આદિ એટલે કે રામેશ્વર તીર્થસ્થાન છે, દક્ષિણ ભારતનું એક સ્થાન છે, તેની વાત કરી છે. અને આગળના જે બધા યાત્રાના સ્થાનો, આ બધાને પોતાની શક્તિ અને પોતાની રુચિ પ્રમાણે કરવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. રામેશ્વરાદિતીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. ફરીવાર. રામેશ્વરાદિતીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજેત. રામેશ્વરાદિતીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. ફરીવાર. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજેત. રામેશ્વરાદિતીર્થમ ચ યથાશક્તિ યથારુચિ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદ્રીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 258, 259 અને 260 તેનું ગાન કરીને આ પ્રમાણે અભ્યાસ કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.